શ્રી સુક્તમ એ માતા લક્ષ્મીની આરાધના રૂપે ગાવામાં આવતો સ્ત્રોત છે અને આ શ્રી સુક્તમ એ આપણા પવિત્ર શાસ્ત્રોમાંથી એક એવા સૌથી પ્રાચીન ઋગ્વેદનો ભાગ છે. ઋષિ વેદ વ્યાસજીએ ઋગ્વેદના હજારો મંત્રોને એક સમૂહમાં સુવ્યવસ્થિત કર્યા અને આ સમૂહને નામ આપ્યું સુક્ત. શ્રી સુક્તમ એ ખીલા સુક્તનો એક ભાગ મનાય છે કે જેમાં 16 શ્લોકો આવેલા છે અને આ શ્રી સુક્તમ ગાવાનો ઉદ્દેશ એ છે કે તેનાથી અલક્ષ્મી દૂર રહે કે જે દુરાચાર, અનીતિ, લોભીપણા વગેરે સાથે જોડાયેલી છે અને એ સાત્વિક ધનમાં વધારો થાય કે જે નીતિથી કમાયેલું હોય છે. કારણ કે આપણા વડવાઓ એવું કહી ગયા છે કે નીતિ અને સદાચારથી મેળવેલું ધન જ તમારા ઘરમાં કાયમી નિવાસ કરે છે. શ્રી સુક્તમમાં શ્રીને વિપુલતાના કારક તરીકે દર્શાવવામાં આવ્યા છે અને એ જ કારણે સોના, સમૃદ્ધિ, નામના, અન્નના ભંડારના સ્વરૂપે તેમને વિપુલતાના પ્રતીક તરીકે દર્શાવવામાં આવે છે અને આ શ્રી સુક્તમનો પાઠ તેથી જ વિપુલતા અને સદભાગ્યનો કારક માનવામાં આવે છે. તો આવો આ ધનતેરસે આપણે સૌ પણ શ્રી સુક્તમના પાઠ કરીને માતા લક્ષ્મીને રીઝવવાની કોશિશ કરીએ. ધનતેરસની ખૂબ ખૂબ શુભકામનાઓ.